છે ખીલ અને હોમિયોપેથી, બરાબર. તો વારંવાર દરેક લેક્ચરની અંદર પોટેન્સીનો પ્રશ્ન બહુ જ આવી રહ્યો છે. તો કેટલા લગભગ 35 લોકો જોઈન થયેલા છે. તો અત્યારે પહેલી 5 મિનિટ જ્યાં સુધી બીજા જોઈન થાય તો આપણે પોટેન્સી ઉપર ડિસ્કશન કરીએ. બોલો, તમારા પાસે પોટેન્સીને રિલેટેડ શું શું ડાઉટ્સ છે? પોટેન્સી વિશે જે પણ પ્રશ્ન પૂછવું હોય એ બધું જ પૂછી શકો છો. જે તમારે જાણવું હોય તે, અથવા તો તમારા કોઈ કોન્સેપ્ટ હોય તો એના વિશે. સેશન ઇઝ ઓપન ફોર પોટેન્સી એન્ડ રિપીટેશન. તમારા જે પણ પ્રશ્ન હોય એ તમે પોટેન્સી અને રિપીટેશન રિલેટેડ પૂછી શકો છો. ઓકે, સિલેક્શન ઓફ પોટેન્સી. પોટેન્સી કઈ રીતે સિલેક્ટ કરવી જોઈએ? તો એના માટેના ઈચ એન્ડ એવરી હોમિયોપેથી અલગ અલગ ક્રાઇટેરિયા આપ્યા છે. કોઈ એમ કહેશે સસેપ્ટિબિલિટીને જોઈને પોટેન્સી સિલેક્ટ કરવાની. કોઈ કહેશે કે લોઅર પોટેન્સીમાં પેથોલોજીકલ કેસીસની અંદર લોઅર પોટેન્સી, ફિઝિયોલોજીકલ કેસીસની અંદર હાયર પોટેન્સી. કોઈ એમ કહેશે બાળકોમાં હાયર પોટેન્સી, વૃદ્ધોમાં લોઅર પોટેન્સી. પોટેન્સીનો પ્રશ્ન આપણે સોલ્વ કરી નાખ્યો છે. પેશન્ટ પહેલી વખત આવે ત્યારે 30 પોટેન્સીમાં બીડી ચાલુ કરવાની, 15 દિવસ પછી એને 200માં ઓડી ચાલુ કરવાની, અને મહિના દિવસ પછી એને 1mમાં વીકલી ચાલુ કરવાની. ક્લિયર? જે પેશન્ટ દિવસની અંદર 2 થી 3 પ્રેડનિસોલોન ખાઈ જતું હોય કે સ્ટીરોઇડ ખાઈ જતું હોય, એ પેશન્ટને કદાચ સલ્ફરનો કે લાઇકોપોડિયમનો 1 કે 2 ડોઝ વધુ જશે, એનાથી બહુ કંઈ ફેરફાર નહીં થઈ જાય. બેસ્ટ, ઓલ પોટેન્સીસ આર બેસ્ટ, ડોક્ટર પિયુષ. ઓલવેઝ સ્ટાર્ટ વિથ 30. એક્યુટ કેસ છે તો પહેલી વખત 30 નો ડોઝ આપો, બીજી વખત 200 નો આપો, ત્રીજી વખત 1m નો આપો, then repeat 1m. It is called as ascending potency. અને જો ક્રોનિક કેસ છે તો પહેલા 15 દિવસ 30 આપો, પછીના 15 દિવસ 200 આપો અને પછી 1m ચાલુ કરો. પોટેન્સી કોઈ પણ કેસ આપણી પાસે આવે તો 30 થી ચાલુ કરવાનું, પછી 200 આપવાની, પછી 1m આપવાની. બસ 30 થી નીચે નહીં ઉતરવાનું, 1m થી ઉપર નહીં જવાનું. આ બધી ગાઈડલાઈન ઇનિશિયલ ડેઝ માટે છે, જ્યારે આપણે પ્રેક્ટિસની શરૂઆત કરીએ ત્યારે, કે બહુ બધા કોમ્પ્લિકેટેડ ના કરતા આપણે એકદમ સરળ રીતે જઈ રહ્યા છીએ, કે જેથી આપણા મનમાં બહુ બધા પ્રશ્નો ના ઉદ્ભવે. યસ, કેન્ટ સજેસ્ટ. આપણે આપણી રીતે કરવાનું. એ કેન્ટ સાહેબનો અનુભવ હતો, આપણે આપણો અનુભવ કરવાનો. કઈ પોટેન્સી સારું રિઝલ્ટ આપે છે. યસ, બીજા કોઈને કઈ પ્રશ્ન? જ્યારે તમે પેશન્ટને દવા આપી છે, તમને ખ્યાલ છે કે દવા સાચી જ છે, છતાં પેશન્ટ આવીને એમ કહે છે કે સાહેબ અસર નથી થઈ રહી, અથવા તો સાહેબ કાંઈ જ ફરક નથી પડ્યો, then increase the potency. તમે દવા આપી છે, તમને ખાતરી છે દવા સાચી છે, પેશન્ટ એમ કહે છે સાહેબ શરૂઆતમાં થોડી વાર કે 1-2 દિવસ સારું હતું, પછી પાછી તકલીફ જેવી છે એવી થઈ ગઈ, then increase the potency. આઈધર કશું ખબર નથી પડતી તો પહેલી વાર 30 આપો, પછી 200 આપો, પછી 1m આપો. પોટેન્સી વધારે હશે એનાથી કઈ તકલીફ નથી થઈ જવાની. એગ્રાવેશન ને સસેપ્ટિબિલિટી ને આ બધા થિયરિટિકલ ટર્મ્સ છે. પ્રેક્ટિસની અંદર બેસવાનું, એગ્રાવેશન દેખાય ત્યારે જોયું જાય. 2 વર્ષમાં મને કદાચ એક કેસમાં એગ્રાવેશન જોવા મળ્યું છે. ક્લિયર? હનીમેન સાહેબ પહેલા જ એપોરિઝમની અંદર ક્લિયર કરી દે છે. The high and only mission is physician to restore, to seek, to help, to cure as it is termed. અને ખાસ ફૂટનોટની અંદર કહે છે કે ડોન્ટ મેક થિયરિટિકલ મેડિસિન. પોતાની નવી નવી થિયરીઓ આમ કરવાનું તેમ કરવાનું એવી નહીં બનાવવાની. આપણો ગોલ છે પેશન્ટને ખીલ થયા છે, આપણે દવા આપીએ એને પરમેનન્ટ ખીલ મટી જાય. પછી 30 પોટેન્સીથી મટે, 200 થી મટે, 1m થી મટે. એ ખીલ મટવા માટે આપણે સેન્સેશનને બેઝ બનાવ્યું હોય, ડેલ્યુઝનને બનાવ્યું હોય, પર્ટિક્યુલરને બનાવ્યું હોય, જનરલને બનાવ્યું હોય, થર્મલને બનાવ્યું હોય, એને કાંઈ લેવા દેવા નથી.
પેશન્ટને મટી જવું જોઈએ. ધેટ્સ ઇટ. નો 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 ડોક્ટર જે કે હું કોણે કીધું કે હોમિયોપેથી ટાઈમ લે છે? જરાય નહીં. હું તમને કેસ શેર કરીશ. 7 દિવસની અંદર ટીનિયા મટી ગયું છે. ઓનલી 7 days. 7મા દિવસે જરાય એકે રિંગ નથી. એવું છે જ નહીં. હોમિયોપેથી ઇઝ ધ ફાસ્ટેસ્ટ એક્ટિંગ મેડિસિન ઇન ધ વર્લ્ડ. પેશન્ટને બ્લીડિંગ થતું હોય અને તમે ફોસ્ફરસ 30 કે 200 પોટેન્સીના 2 ટીપા મોઢામાં મૂકો તો બ્લીડિંગ બંધ થઈ જાય. હેમામેલિસ ક્યુ આપો તો બ્લીડિંગ બંધ થઈ જાય. એટલે હોમિયોપેથી સ્લો નથી. હા, હોમિયોપેથ સ્લો હશે. એમ તો ડોક્ટર જે કે તમે કદાચ એવું સાંભળ્યું હશે ને કે હોમિયોપેથીની અંદર તમારે જો ક્લાસિકલ કરવું હોય, સિંગલ મેડિસિન ઉપર જવું હોય તો 2, 3, 4, 5 કલાકનો કેસ લેવો પડે. પણ આપણે તો 2, 3, 4 મિનિટની અંદર કેસ પૂરો કરી દઈએ છીએ. તમે ગઈકાલના લેક્ચરમાં મારા કેસીસ જોયા દાદર વિશેના, બરોબર છે? તો બધા કેટલા, કોઈ તમને કેસ લાગ્યો કે જે કેસ લેવામાં મને 2, 3 કલાક લાગ્યા હોય? બસ. હોમિયોપેથ કેન સ્લો, હોમિયોપેથી નહીં. બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? યસ, ટંગ ઉપર ડાયરેક્ટ તમે મેડિસિન આપી શકો, બટ ક્યારે કે જ્યારે ઇમરજન્સીની કન્ડિશન છે ત્યારે. બાકી ગ્લોબ્યુલ્સ, સુગર ઓફ મિલ્ક ઇઝ ધ બેસ્ટ વેહિકલ. આલ્કોહોલ ઇઝ ઓલ્સો વેહિકલ ના. મેડિસિન બધી આલ્કોહોલ બેઝ બનેલી હોય છે. આલ્કોહોલ વેહિકલ છે. પણ તમે જ્યારે કોન્શિયસ પેશન્ટ હોય અને એને આલ્કોહોલ બેઝડ મેડિસિન આપો તો એના મોઢાનું સ્વાદ બદલી જાય, એને ચચરે જીભ ઉપર. એટલા માટે સુગર ઓફ મિલ્કના બેઝ ઉપર મેડિસિન આપવાની હોય છે. અને હવે તો વોટર પોટેન્સી પણ યુઝ થાય છે. ક્લિયર ડોક્ટર લતા? ક્લિયર? આપણી પાસે 2 વેહિકલ છે. એક બાઇક છે અને એક કાર છે. તો હવે આપણને ક્યારે બાઇક યુઝ કરવી અને ક્યારે કાર યુઝ કરવી એ પ્રમાણે થતું હોય. એટલે આપણે જ્યારે લોંગ જર્નીમાં જવું છે તો આપણે કાર યુઝ કરશું, આપણને શોર્ટ જર્નીમાં જવું છે તો બાઇક યુઝ કરશું. તો એવી જ રીતે જ્યારે ઇમરજન્સીની કન્ડિશન છે અને ગ્લોબ્યુલ્સ બનાવવા જેટલો પણ ટાઈમ નથી, અવેલેબલ નથી, તો એ ટાઈમે તમે ડાયરેક્ટલી ડ્રોપ એપ્લાય કરી શકો છો. બાકી સુગર ઓફ મિલ્ક ઇઝ બેસ્ટ વેહિકલ. હવે કોઈને પોટેન્સી અને રિપીટેશન વિશે પ્રશ્ન? યસ યસ, એ જ કહું છું ને. પોટેન્સી આલ્કોહોલ વેહિકલ છે જ. તમે એ રીતે પણ પ્રિસ્ક્રાઇબ કરી શકો, પણ પેશન્ટને ના ગમે, જીભ ઉપર ચચરે, બળતરા થાય, વાસ આવે, એટલા માટે આપણે એને સુગર ઓફ મિલ્ક ઉપર નાખીને આપીએ છીએ, જેનાથી આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. યસ, હોમિયોપેથિક દવા આપવાથી પેશન્ટની ટંગ બ્લેક ના થઈ ગઈ હોય, બીજો કોઈ ડિસીઝ હોઈ શકે છે. આલ્કોહોલ આપણો એટલો સ્ટ્રોંગ નથી હોતો મેડિસિનમાં જે હોય છે એબ્સોલ્યુટ આલ્કોહોલ, એટલે એનાથી જીભ કાળી તો ના થઈ જાય. બોલો, બીજા કોઈને કાંઈ પ્રશ્ન હવે પોટેન્સી અને રિપીટેશન ઉપર?
તો ચાલશું આપણે ખીલ તરફ. નમસ્કાર. આજની જર્ની ખીલ કોમન પ્રોબ્લેમ છે અત્યારે, અને કોસ્મેટિક પ્રેક્ટિસની અંદર સૌથી અગત્યનું, લોકો આની પાછળ બહુ બધા રૂપિયા બગાડી નાખે છે, ખબર નહીં શા માટે. તો શું છે ખીલ? ખીલ કોને કહેવાય? તો સિબેસિયસ ગ્રંથિ છે જે કોઈ કારણસર બ્લોક થાય, અને બ્લોક થાય અને જો એ બંધ રહે, ક્લોઝ હોય, તો એ કાળું કાળું દેખાય, એને બ્લેક કોમેડોન કહેવાય. જો એ ખુલી જાય તો એને સફેદ દેખાય અને એને વ્હાઇટ કોમેડોન કહેવાય. આ કોમેડોન એટલે ખીલના પૂર્વજ અથવા તો ખીલની માતા. આ કોમેડોનમાંથી ભવિષ્યની અંદર ખીલ બને. આ કોમેડોનની અંદર સોજો આવે, બેક્ટેરિયા આવે કે બીજું કંઈ પણ થાય, એના કારણે એને અલગ અલગ પ્રકારના ખીલ પેદા થાય. ખીલ થવાના કારણો શું છે? તો વધારે પડતું એન્ડ્રોજન પ્રોડક્શન, વધારે પડતું કેરોટીન કે જેનાથી કોમેડોન બને છે, સોજો, ઇન્ફ્લેમેશન, ગરમી, ચિકાસ અને તેલવાળો ખોરાક, વધારે પડતો પરસેવો અને વ્યસનો, આ બધા કારણોના કારણે ખીલ થઈ શકે છે. મોટા ભાગે કોને થાય? તો જવાનીની ઉંમરમાં થાય. 12 વર્ષની ઉંમરથી કરી અને 32 વર્ષની ઉંમર દરમિયાન ખીલ કોમનલી જોવા મળે છે. અલગ અલગ પ્રકારો છે. એકને વલ્ગારિસ છે, એકને કોંગ્લોબાટા છે, એકને વેનેનાટા છે, એકને ફુલ્મિનાસ છે, એકને નિયોનેટલ છે કે જે 2 થી 3 વર્ષની એજમાં થાય. એકને ફુલ્મિનાસ એટલે મોસ્ટલી ઇન્ફ્લામેટરી હોય, જે ટ્રંક ઉપર થાય અને ફીવર પણ એની સાથે આવી જાય છે. એકને વલ્ગારિસ એટલે સિબેસિયસ ગ્લેન્ડના એકને થાય છે, બરોબર. એના સિવાય સેનાઇલ કોમેડોન છે કે જે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. એકને રોઝેસિયા છે, જે રેડ સ્ટ્રોબેરી જેવા રેડ હોય, એ એકને રોઝેસિયા છે. એકને ઇન્વર્સા છે, જે ક્લોઝ બોઇલ ટાઈપ નોડ્યુલ હોય અને મોટા ભાગે એક્ઝિલા, ઇંગ્વાઇનલ રીઝન અને થાઈની અંદર જોવા મળે છે. આ બધી જ તમને આપણા ગ્રુપની અંદર જે બુક આવી છે ડોક્ટર નીના ખન્નાની, એ બુકની અંદર બધું જ જોવા મળશે. એટલે થોડું સ્પીડમાં લઈ લઉં છું એલાઇડ સાઇડ, બરોબર, ક્લિયર. હવે એન્ડ્રોજનના ફેરફારને કારણે થાય તો બધાને સરખા પ્રમાણમાં જ ખીલ થવા જોઈએ, કારણ કે એન્ડ્રોજનના ફેરફાર તો બધાની અંદર થાય છે. જો પરસેવા અને ચિકાસના કારણે થાય છે તો એક જ પ્રકારના ખીલ થવા જોઈએ. આપણે જોયા એમ અલગ અલગ પ્રકારના ખીલ ના જવા જોઈએ. જો રજકણો અને બેક્ટેરિયાના કારણે થાય છે તો બધાને સરખા પ્રમાણમાં થવા જોઈએ, કારણ કે રજકણો અને બેક્ટેરિયા તો વાતાવરણમાં સરખા પ્રમાણમાં જ થાય છે. પણ શું આવું થાય છે? એક જ પ્રકારના ખીલ, એક જ સરખા ખીલ ને બધાને એટલા જ ખીલ થાય છે કે અલગ અલગ થાય છે? તમને પૂછી રહ્યો છું, તમને અને તમારી સિસ્ટરને કે તમને અને તમારા બ્રધરને બેઉને સરખા જ ખીલ થયા કે અલગ અલગ થયા? તો અલગ અલગ થયા તો કેમ? એન્ડ્રોજનનો ફેરફાર તો બેઉમાં થયો, પરસેવો બેઉને થાય છે, રજકણો અને બેક્ટેરિયા બેઉ માટે સરખા જ છે, તો કેમ અલગ અલગ થાય છે ખીલ? કેમ આવું? કેમ? કારણ કે દરેક વ્યક્તિ અલગ છે, દરેક વ્યક્તિનું બંધારણ અલગ અલગ છે, એના એન્ડ્રોજનના ફેરફાર અલગ અલગ છે, એનો ચામડીનો પ્રકાર અલગ અલગ છે, એનો પરસેવો પણ અલગ અલગ છે. તો એની દવા એક જ હોવી જોઈએ ને, કે અલગ અલગ હોવી જોઈએ? યસ, અલગ અલગ. તો આપણે અલગ અલગ આપીએ છીએ કે એક જ આપીએ છીએ? ખીલ છે, ચામડીનું છે, એટલે સલ્ફર, એપારસલ્ફ, સિલિસિયા, સેપિયા, થેરાપ્યુટિક્સ કહેવાય ને આને. શું આપશો ખીલની દવામાં? શું ટ્રીટમેન્ટ આપશો? એઝિથ્રોમાઇસિન 500 ઓડી ભૂખ્યા પેટે, અથવા તો ડોક્સી 100 બીડી, મોક્સક્લેવ 625 બીડી, કે બીજી કોઈ એન્ટીબાયોટિક વિથ ક્લિન્ડામાઇસિન ઓઇન્ટમેન્ટ અને સિટ્રીજિન ડેક્ઝોના મલ્ટીવિટામિન એન્ટીઓક્સિડન્ટ? તો પછી કેમ બધાને દવા એક જ? શું આ બરોબર છે? શું આ રસ્તો સાચો છે? તમે પણ જનરલ પ્રેક્ટિસ કરો છો, તમે પણ આ જ દવા આપશો, હું પણ આ જ દવા આપીશ, ડોક્ટર લતા ઝાલા આ જ દવા આપશે, ડોક્ટર અશોક આ જ દવા આપશે. તો આપણામાં ને બીજા ડોક્ટરમાં ફરક શું રહેશે? જો બધા પેશન્ટના ખીલ અલગ અલગ પ્રકારના છે ને દવા એક જ આપવાની છે, તો એ રસ્તો બરાબર કહેવાય? ના કહેવાય.
તો આપણે તો સત્યનો માર્ગ શોધવો જોઈએ. તો દવા પણ બધાની અલગ અલગ થાય. શેના ઉપરથી અલગ અલગ થાય? પ્રકૃતિ, તરસ, ભૂખ, ઈચ્છા, ભાવવું, ના ભાવવું, ઊંઘ અને ખીલનો પ્રકાર અને ખીલની જગ્યા, આ દરેક ઉપરથી ખીલ માટેની અલગ અલગ દવા થાય. દરેક વ્યક્તિના ખીલ અલગ છે, દરેક વ્યક્તિ અલગ છે, એટલે દરેક વ્યક્તિની દવા પણ અલગ અલગ છે. યસ, કેમિકલ પીલિંગ છે, લેઝર ટ્રીટમેન્ટ છે, ઇન્જેક્ટ થેરાપી છે, નીડલિંગ છે, બધું જ થાય. તો આટલી માહિતી તો ઓછામાં ઓછી લેવાની જ આપણે. અને એના ઉપરથી આ આપણા ખીલ માટેના પ્રોટોકોલ્સ છે, જેને આપણે બ્રહ્માસ્ત્રની જેમ ખીલાસ્ત્ર નામ આપ્યું છે. સૌથી અગત્યની સ્લાઇડ છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને આનો આગળ અભ્યાસ કરવાનો છે. આ બધા પ્રાઇમરી ઇન્ડિકેશન છે, માત્ર આટલું સત્ય નથી. આનાથી આગળ હોમિયોપેથી ઘણું બધું છે. આ માત્ર શરૂઆત છે, આ માત્ર પાયો છે, પણ આના ઉપરથી તમને રિઝલ્ટ મળશે એ 100% છે. ખ્યાલ આવે છે? તો એકને છે, હોટ પેશન છે, થર્સ્ટી છે, રેડનેસ છે, ઇન્ફ્લામેશન છે, સ્પાઇસી અને સ્વીટ ડિઝાયર છે, લેફ્ટ સાઇડેડ સ્લીપ છે, then medicine is sulfur. Acne, hot, thirsty, redness, inflammation, spicy, sweet desire, left sided or back on sleep, then medicine is sulfur. Acne, hot, thirsty, blueness છે, spicy desire, talkative, right sided or abdomen પર sleep છે, then medicine is lachesis. Acne છે, hot છે, thirsty છે, salt desire છે, back on sleep છે, sun aggravation છે, then medicine is natrum mur. Acne છે, hot છે, thirstless છે, sweet desire છે, right sided sleep છે અને gastric complaint છે, medicine is lycopodium. Acne, hot, thirstless, pain, shifting complaint છે અને back ઉપર sleep છે, then medicine is pulsatilla. Acne છે, hot છે, thirsty છે, caries of teeth છે, offensive discharge છે અને cold desire છે, medicine is acid floor, fluoric acid. Acne છે, hot છે, thirsty છે, vegetable and fruit desire છે, skin complaint, yellow discharge, medicine is calcarea sulf. Acne, hot, thirsty, vegetable, fruit desire, skin complaint, yellow discharge, calcarea sulf. Acne, hot, thirsty, caries of teeth, offensive discharge, cold desire, acid floor. Acne, hot, thirstless, pain, shifting complaint, back on sleep, pulsatilla. Acne, hot, thirstless, sweet desire, right sided sleep, gastric complaint, then lycopodium. Acne, hot, thirsty, salt desire, back on sleep, sun aggravation, natrum mur. Acne, hot, thirsty, blueness, spicy desire, talkative, right sided or abdomen on sleep, lachesis. Acne, hot, thirsty, redness, inflammation, spicy desire, sweet desire, left sided sleep, sulfur. Clear? બધી જ હોટ મેડિસિન છે ખીલ માટેની. આમાં કોઈને કઈ સમજણ ના પડવી હોય તો પૂછી શકો છો. તમને હોટ પેશન્ટ એકને વાળું મળે છે અને જો થર્સ્ટલેસ છે then your choice is between pulsatilla and lycopodium only. પછી એબ્ડોમેન ઉપર સ્લીપ હોય તો લાઇકોપોડિયમ, બેકોન હોય તો પલ્સેટિલા. કેસ ક્લિયર, કેસ ક્રેક. આમાં 2-3 કલાક 4-5 કલાક કોઈ કેસ ટેકિંગની જરૂર નથી. હોમિયોપેથી સ્લો નથી, અઠવાડિયામાં મટી જશે. હમણાં જ ગયા અઠવાડિયે જે કેસ મૂકેલો હતો એકનેનો ગ્રુપની અંદર, એ 10 દિવસની અંદર એકદમ બધા જ એકને જતા રહ્યા વિથ સલ્ફર ઓનલી, સલ્ફર 200. લુણાવાડાનો કેસ હતો ડોક્ટર DM પટેલ સાહેબનો. ક્લિયર? સમજાય છે? કઈ કોઈને પ્રશ્ન? હલો, ઓકે. આ સેકન્ડ સ્લાઇડ. પહેલી બધી હોટ મેડિસિન હતી, આ બધી ચીલી મેડિસિન છે. એકને, ચીલી, સોર ડિઝાયર, સ્લીપ એબ્ડોમેન ઓન અને મેન્સિસ બિફોર ઓર આફ્ટર ઓર ડ્યુરિંગ એગ્રાવેશન, થર્સ્ટલેસનેસ, મેડિસિન ઇઝ સેપિયા. એકને, ચીલી, સોર ડિઝાયર, એબ્ડોમેન ઉપર સ્લીપ, મેન્સિસની આજુબાજુ આગળ પાછળ ગમે ત્યારે તકલીફ વધે અને થર્સ્ટલેસનેસ, મેડિસિન ઇઝ સેપિયા. એકને, ચીલી, થર્સ્ટી, આઈસ્ક્રીમ ડિઝાયર, કોલ્ડ ડિઝાયર, સ્લીપ રાઇટ સાઇડેડ, સોલ્ટ ડિઝાયર, મેડિસિન ઇઝ ફોસ્ફરસ. એકને, ચીલી, થર્સ્ટી, આઈસ્ક્રીમ, સોલ્ટ, cold desire, right sided sleep, phosphorus.
એકને, ચીલી, થર્સ્ટી, સોલ્ટ ડિઝાયર, નોઝ અરાઉન્ડ કમ્પ્લેન એન્ડ નર્વસ કમ્પ્લેનની હિસ્ટ્રી જોવા મળે, ધેન મેડિસિન ઇઝ કોસ્ટિકમ. સ્પેસિફિક ઇન્ડિકેશન છે, કોસ્ટિકમની લોકેશન છે નોઝ અરાઉન્ડ. એકને, ચીલી, થર્સ્ટી, એગ ડિઝાયર, અનડાઇજેસ્ટેબલ થિંગ ડિઝાયર, લેફ્ટ સાઇડેડ સ્લીપ, ઓવરગ્રોથની હિસ્ટ્રી હોય, મેડિસિન ઇઝ કેલ્કેરિયા કાર્બ. ફેટી હોય તો કેલ્કેરિયા કાર્બ, ફેર ફેટ, ફ્લેવી, સ્વીટ ડિઝાયર અલ્સો કેલ્કેરિયા કાર્બ. એકને, ચીલી, મિલ્ક એવર્ઝન, સોલ્ટ ડિઝાયર, સન એગ્રાવેશન, નેટ્રમ કાર્બ. એકને, ચીલી, મિલ્ક એવર્ઝન, સોલ્ટ ડિઝાયર, સન એગ્રાવેશન, મેડિસિન ઇઝ નેટ્રમ કાર્બ. એકને, ચીલી, મિલ્ક એવર્ઝન or aggravation, offensive menses before, salt aversion, medicine is Megmure. એકને, ચીલી, મિલ્ક એગ્રાવેશન or aversion, offensiveness plus menses before aggravation, salt aversion, Megmure. એકને, ચીલી, થર્સ્ટી, burning, sleep left or back, restlessness, medicine is arsenic alb. એકને, ચીલી, થર્સ્ટી, restlessness, burning, arsenic alb. એકને, ચીલી, થર્સ્ટી, gastric complaint, irritable, constipated and stimulation desire. એકને, ચીલી, થર્સ્ટી, gastric complaint, irritable person, constipated, stimulation desire, nux vomica. એકને, ચીલી, onion aggravation, overgrowth and scarring, medicine is thuja. ક્લિયર? એકને પ્રોટોકોલમાં કોઈને કાંઈ પ્રશ્ન? આ ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ હોમિયોપેથી છે. દરેક એકને બીજા એકને કરતા અલગ છે અને દરેક માણસ બીજા માણસ કરતા અલગ છે, એટલે દરેક માણસની એના સાઇન એન્ડ સિમ્પટમ, એના ડિઝાયર, એવર્જન, થર્મલ અને એકને ઉપરથી દવા અલગ અલગ જશે. ઈચ એન્ડ એવરી કેસમાં તમારે કેસ લેવો પડશે, એને પાછળ મહેનત કરવી પડશે અને એના ઉપરથી એની અલગ સિમિલિમમ કોન્સ્ટિટ્યુશનલ દવા આપવી પડશે. આમાં કોઈને કંઈ ના સમજાય એવું? ઓકે, અમુક સ્પેસિફિક ઇન્ડિકેશન છે. એકને, કોન્સ્ટિપેશન વાઇલ, નક્સ વોમિકા. એકને, કોસ્મેટિક યુઝ આફ્ટર, બોવિસ્ટા. એટલે પેલું શું કહેવાય, ફેશિયલ ને બધું ના કરાવે, પેલું કોસ્મેટિક યુઝ કરે ને એના પછી જો એકને થતા હોય તો ધેન મેડિસિન ઇઝ બોવિસ્ટા. એકને, રોઝેસિયા, બ્લુઇસ, લેકેસિસ એન્ડ સલ્ફર. એકને, રોઝેસિયા, ગ્રુપ ઇન, કોસ્ટિકમ. એકને વિથ સ્કાર, ટ્યુબરકુલિનમ, થુજા, કાલિબ્રોમ એન્ડ સિલિકા. એકને, ડિલિવરી આફ્ટર, સેપિયા. એકને, પસ્ચ્યુલર ઓન ચેસ્ટ અને બેક, કાલિબ્રોમ. સોરી. આ સ્પેસિફિક ઇન્ડિકેશન છે આ બધી દવાઓના. પણ એક સિમ્પટમ ઉપરથી દવા નહીં અપાય, ખાસ ધ્યાન રાખજો. સમજાઈ ગયું બધાને? રેડી ફોર રેપિડ ફાયર? ઉઠી જાઓ, જાગો, ઉઠો અને કેસની દવા કયો. કેસ 1, 14-year female, pimples on and around the nose since 2 years, pus formation and discharge from pimples, bleeding from that after scratching, cracks on leaf, cold desire and hot patient. Case close. બોલો દવા. ચાલો ચાલો ચાલો, સુવાનું નથી, ઇન્ટરેક્શન થવું જ જોઈએ. હું કોઈ સાહેબ નથી તમારો. યસ, વેરી ગુડ. કોસ્ટિકમ, કોસ્ટિકમ, ખૂબ સરસ. પછી સલ્ફર, વેરી ગુડ. ઇન્ડિકેશન ઓફ સલ્ફર, ડોક્ટર અક્ષય? Causticum is chilly and patient is hot, Dr. Haresh and Dr. Slok. Can we give? Phosphorus is chilly. Can we give, Doctor? Yes. આપણું પેશન્ટ હોટ છે અને દવા ચીલી છે તો એ અસર કરશે? એ બેની એનર્જી મેચ થશે કે નહીં થાય? Never prescribe on single symptom.
નોઝની અરાઉન્ડનું લોકેશન કોસ્ટિકમનું છે, પણ જ્યારે કોસ્ટિકમના બીજા સિમ્ટમ મળતા હોય તો કોસ્ટિકમ અપાય. ક્લિયર? એટલે મેં સ્પેસિફિક આ કેસ જ મૂક્યો હતો. મેડિસિન ગિવન વોઝ સલ્ફર 1 mg 1 dose સ્ટેટ સેક્લેક ફોર 15 days અને 15 દિવસ પછી 50% એકને બેસી ગયા હતા. પેશન્ટને એકદમ સારું હતું. કોઈને કંઈ પ્રશ્ન ખરો આ દવાની અંદર કે દવા કેમ આપી, શું કામ આપી, ક્લિયર ના થઈ હોય એવું કશું? યસ, જવાબ આપો જલ્દી, ફાસ્ટ. જેટલું બોલશો, જેટલા જવાબ આપશો, જેટલા પ્રશ્ન કરશો એટલું શીખશો. શાસ્ત્રોની અંદર વિદ્યાર્થી માટેના ગુણ બતાવ્યા છે. અને એની અંદર કીધું છે કે વિદ્યાર્થીના મેઇન ગુણ કયો છે તો જિજ્ઞાસા વૃત્તિ. વિદ્યાર્થીને પ્રશ્ન થવા જોઈએ એ વિદ્યાનો અર્થી કહેવાય. શ્વાન નિદ્રા બકો ધ્યાનમ. કોઈને ઈચ્છા હોય તો આ શ્લોક વાંચી જોજો, પંચતંત્રનો શ્લોક છે. વિદ્યાર્થી કેવો હોય કે જેની ઊંઘ કૂતરા જેવી હોય, જેનું ધ્યાન બગલા જેવું હોય, અને જે જિજ્ઞાસુ હોય એ વિદ્યાર્થી હોય. સૂતેલો હોય એ વિદ્યાર્થી ના હોય. Case 2. 19-year male, acne since 3 months, pain while washing face, acne on wall face, blackish brownish eruption, hair fall, sleep abdomen on and hot patient. Lycopodium, Dr. Drashti, very good. પછી Dr. J.K. Netramure, good. Sulfur, Lyco and Netramure. How to differentiate sulfur, Lyco and Netramure? જો અહીંયા salt desire મળત અથવા તો sleep on left sided મળત તો આપણે Netramure વિચારીએ. જો અહીંયા એને સ્કિનની કોઈ પણ કન્ડિશન મળે અથવા તો ઇચિંગ મળે then think of sulfur. Medicine given was Lycopodium 200 BD for 15 days. Recent case છે, હજી ફોલો અપ નથી આવ્યું. ક્લિયર? લાઇકોપોડિયમ સમજાય છે બધાને? Case 3. 25-year male, acne since 6 months, acne on cheek, aggravation constipation while, damp weather aggravation, fried desire, hot patient and thirstless. Dr. Haresh Nux is chilly. Dr. Ripan Nux is chilly and patient is hot. Dr. Pinky Oza Nux is chilly. Dr. Lata Jala Nux is chilly and patient is hot. ધ્યાન રાખો, આપણે શેના બેઝ ઉપર પ્રિસ્ક્રિપ્શન કરી રહ્યા છીએ? આપણો બેઝ જ જ્યારે થર્મલ છે, આપણી પાસે 3, 4, 5 સિમ્ટમ છે તો ટોટાલિટી વાઇઝ પ્રિસ્ક્રિપ્શન કરો. બધી જ ટોટાલિટી જો નક્સમાં મેચ થતી હોય તો જ નક્સ આપવાની. ખાલી એગ્રાવેશન કોન્સ્ટિપેશન જોઈએ એટલે સીધું નક્સ ઉપર કૂદકો નથી મારવાનો. સ્પેશિયલ મેં એટલે જ આવા કેસ લીધા છે કે આપણી ક્યાં ભૂલ થાય. તમારી અહીંયા ભૂલ થશે એ ચાલશે, પણ પેશન્ટની સામે ભૂલ થશે, ખોટી દવા જશે, પેશન્ટને ફરક નહીં પડે, પેશન્ટ બીજી વાર નહીં આવે અને પેશન્ટ કહેશે હોમિયોપેથીથી ફરક નથી પડતો, ત્યાં ભૂલ ન થવી જોઈએ. હું બહુ ખુશ થાઉં છું કે અહીંયા તમારી ભૂલ પડે છે. મેડિસિન ગિવન વોઝ પલ્સેટિલાટ 200 બીડી 15 દિવસ માટે. પછી એના પછી પેશન્ટને કોઈ જ તકલીફ નથી થઈ. લેકેસિસ ઇઝ થર્સ્ટી બેટા. યસ, પેશન્ટ ઇઝ થર્સ્ટલેસ ના. લેકેસિસ ઇઝ થર્સ્ટી. ફ્રાઇડ ડિઝાયર ઇઝ કી નોટ ફોર પલ્સેટિલા. ફેટ ડિઝાયર, ફ્રાઇડ ડિઝાયર, ઓઇલ ડિઝાયર ઇઝ કી નોટ ફોર પલ્સેટિલા. ક્લિયર? પલ્સેટિલામાં કોઈને કઈ પ્રશ્ન?
Case 4, 16-year female, acne, red eruption, 6 month, pustular eruption, amelioration, menses during, hot patient, thirsty, spicy desire and right-sided sleep. Dr. Haresh, patient is hot and sepia is chilly. Yes, lachesis, yes, calcarea sulf, very good. Amelioration, menses during, calcarea sulf cover કરશે ડોક્ટર મિંજાલ? યસ, તમે બધા લેકેસિસ કહો છો તો મારે તમારું માનવું પડે. લેકેસિસ 1M સિંગલ ડોઝ, સેકલેક ફોર 1 month, આફ્ટર 1 month નો કમ્પ્લેન, બધું જ સારું થઈ ગયું પેશન્ટને. યસ, વેરી ગુડ લેકેસિસ. ક્લિયર લેકેસિસ બધાને? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો, તો અહીંયા ને અહીંયા ક્લિયર થઈ જાય. આજ શીખવાનું છે પ્રેક્ટિસમાં, હાઉ ટુ ડિફરન્શિએટ મેડિસિન. બધાને તમને હિસ્ટ્રી આટલી જ મળશે બધા કેસમાં, પણ એના ઉપરથી બધાના એકને કઈ રીતે અલગ અલગ છે એ શીખવાનું છે. ઇટ ઇઝ સાયન્સ એન્ડ કેસ ટેકિંગ ઇઝ આર્ટ. ધેન વાઇલ હોમિયોપેથી ઇઝ સાયન્સ એન્ડ આર્ટ both. Clear lachesis? Case 5, 20-year female, acne rosacea on cheek. વિપનભાઈ, પેશન્ટ બધા હોસ્પિટલના હોય છે અને એટલો સમય મારી પાસે નથી હોતો કે હું બધાના પીક લેવા જાઉં. Red eruption with itching, acne in group, hair fall and dandruff, hot patient, thirsty and sweet desire. शाबाश, क्या बात है, આવી ગઈ સ્ટાન્ડર્ડાઇઝ હોમિયોપેથી. Sulfur 1M 1 dose state, Seclac 15 days, after that acne reduced 30%. Sulfur 1M repeat, after 15 days improved 50%, no new acne. Clear sulfur બધાને? Case 6, 20-year female, acne, nose around, itching sometimes, salt desire, chilly patient and thirsty. Natrum mure is hot, patient is chilly. Salt desire માં ખાલી Natrum mure નથી બેટા, ઘણી બધી દવાઓ આવે. Yes, causticum, very good. કોસ્ટિકમ ખ્યાલ આવે છે? આપણે પેશન્ટને દવા આપીએ છીએ અને પેશન્ટને સારું કેમ નથી થતું, કે રિઝલ્ટ કેમ નથી મળતું, અને પછી આપણે બ્લેમ કરીએ છીએ કે હોમિયોપેથીથી રિઝલ્ટ નથી મળતું. હવે આપણે આપણી જાતને ઇવેલ્યુએટ કરવાની છે કે શું આપણે સાચી હોમિયોપેથી કરતા હતા અત્યાર સુધી? માત્ર સોલ્ટ ડિઝાયર જોઈને ક્યારે નેટ્રમ મ્યુર નથી અપાતી. યસ, મેડિસિન વોઝ કોસ્ટિકમ. ક્લિયર બધાને? કોસ્ટિકમ, એકને નોઝ અરાઉન્ડ છે, સોલ્ટ ડિઝાયર, ચિલી એન્ડ થર્સ્ટી. આપણે એકાદ સિમ્પટમ ઉપર પ્રિજ્યુડાઇઝ થઈ જઈએ છીએ. હનીમેન એપોરિઝમ નંબર 6 ની અંદર આ સમજાવે છે. A homeopath should be unprejudiced observer. Each and every case is new case for a homeopath. પહેલું પેશન્ટ હતું એમાં સોલ્ટ ડિઝાયર હતું અને નેટ્રમ મ્યુરે સારું રિઝલ્ટ આપ્યું છે. આ પેશન્ટમાં પણ સોલ્ટ ડિઝાયર છે એટલે નેટ્રમ મ્યુર જ આવે? નો, નેવર. ટેક અ કેસ, મેક અ ટોટાલિટી એન્ડ પ્રિસ્ક્રાઇબ ઓન ટોટાલિટી. ક્લિયર થાય છે? આપણે કોઈ પણ એક બે સિમ્પટમને પકડી અને એક સિમ્પટમ ઉપરથી જ મોટા ભાગે પ્રિસ્ક્રિપ્શન કરતા હોઈએ. There is 3-legged stool of herring, મિનિમમ 3 સિમ્પટમ તો હોવા જ જોઈએ. 3 સિમ્પટમ ઉપર પ્રિસ્ક્રાઇબ કરો એટલે તમારી રિઝલ્ટની સંભાવનાઓ વધી જાય, અને એટલે આપણે ખોટી મેડિસિન આપીએ છીએ. હવે આ પેશન્ટમાં કોસ્ટિકમ આપવાની છે, એની જગ્યાએ આપણે નેટ્રમ મ્યુર આપીએ તો શું એના એકને મટી જાત? એને કાંઈ ઇફેક્ટ આવત? જ્યાં જેનું કામ હોય ત્યાં ઈ જ ચાલે ને. જે જગ્યાએ કાતરનું કામ હોય ત્યાં કાતર ચાલે, જે જગ્યાએ તલવારનું કામ હોય એ જગ્યાએ તલવાર ચાલે. કોસ્ટિકમ 200 અલ્ટરનેટ ડે.
યસ, હું રિપીટેશન મારે ઓછું કરવાનું હોય છે. મને ઘણીવાર એમ થાય કે મેડિસિન જેટલી શ્યોર છે તો હું રિપીટેશન ઓછું કરતો હોઉં, એટલે અલ્ટરનેટ ડે આપી છે. અલગ અલગ પ્રયોગો કરવાના આપણે, ડોઝ અને રિપીટેશનના. તમને જે સૂટ થાય એ યુઝ કરવાનું. કોઈ કહી ગયું ને આપણે માની લેવાનું એવું થોડી કરવાનું. હું કહું છું આમ એટલે આમ થોડી હોય. વાંચો. ક્લિયર? Case number 7, 35-year male, known case of psoriasis, acne on left cheek, group in bluish type of acne, hot patient, thirsty and closing throat aggravation. Yes, લેકેસિસ, very good. લેકેસિસ, 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 લેકેસિસ. બધા લેકેસિસ આપશો યાર? બધાને આવડી ગયું યાર. કાલથી તમે લોકો એકને મટાડતા થઈ જશો. Yes, શાબાશ, very good. Medicine prescribed was Lacasis 1M 1 dose state, then Seclac for 1 month. After that no acne. અને સોરિયાસિસ નું તો પેશન્ટે પાછળથી કીધું કે સાહેબ સોરિયાસિસ હતું ને એમાંય સારું થઈ ગયું. હવે ખાલી એક સ્કાલ્પ ઉપર પેચ રહ્યો છે, બાકી બધું સોરિયાસિસ જતું રહ્યું. ટ્રીટમેન્ટ સિન્સ 1 year ચાલુ છે પેશન્ટ. ક્લિયર? લેકેસિસ. કોઈને કાંઈ પ્રશ્ન ખરો? સોરિયાસિસ ચામડીનો એક રોગ છે. ઇટ ઇઝ ઓટો ઇમ્યુન ટાઈપ ઓફ ડિસીઝ. ક્લિયર બેટા? Case 8, 16-year male, lean, thin, big pustular acne on face, sweet desire, ice cream desire, sleep on right side at chilly patient. क्या बात है? ફોસ્ફરસ, 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 ફોસ્ફરસ. બધા ફોસ્ફરસ કહેશો તો હું ફોસ્ફરસ આપીશ. મેડિસિન પ્રિસ્ક્રાઇબ વોઝ ટ્યુબરકુલિનમ 1M 1 dose state and phosphorus 30 BD for 1 month. After that no complaint. અહીંયા તમને પ્રશ્ન થશે કે ટ્યુબરકુલિનમ કેમ આપી હતી? એઝ અ એન્ટીમાયઝમેટિક ડ્રગ આપી હતી. એ ટાઈમે હું નાગપુર જઈને આવ્યો હતો અને ડોક્ટર કાસિમ સર પાસેથી મેં માયાઝમ બહુ શીખ્યા હતા. એ ટાઈમનો કેસ છે. ક્લિયર? ફોસ્ફરસ બધાને? કોઈને કઈ પ્રશ્ન કે ફોસ્ફરસ કેમ આપી, શું કામ આપી વગેરે? કેસ 9, 30-year female, acne on face, before menses aggravation, menses late, sore desire and chilly patient. બસ કેસ ક્લોઝ. 2 3 4 લીટીમાં. જીપીમાં બેઠા બેઠા 100 પેશન્ટ જોવાના હોય દિવસમાં, ત્યારે કાંઈ 2 3 4 5 કલાકનો કેસ ટેકિંગ કેમ ફાવે? યસ, શાબાશ. સેપિયા, 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 સેપિયા again. સેપિયા 200 BD for 15 days. After 15 days patient is better. Repeat same. After 1 month no complaint. ક્લિયર? સેપિયા હવે આવડશે ને બધાને એકનેમાં સેપિયા આપતા? કેસ 10, 24-year male, acne, itching, constipation always, smoking desire and chilly patient. क्या बात है? नक्स, नक्स, वेरी गुड, શાબાશ. આને કહેવાય સ્ટાન્ડર્ડાઇઝ હોમિયોપેથી. જ્યારે તમે સાચું અને સારું કેસ ટેકિંગ કરો છો, પછી પેશન્ટ સોમનાથમાં ડોક્ટર લતા પાસે જશે કે ડોક્ટર રિપન પાસે જશે કે બોટાદમાં ડોક્ટર જાબીરભાઈ પાસે જશે કે મુદસ્સર પાસે જશે, એ પેશન્ટ ગમે ત્યાં જશે, બધા જ નક્સ આપશે. Tuberculinum 1M 1 dose state and Nux vomica 200 HS for 15 days. After 15 days, no complaint, no new acne. Clear? Nux vomica. Case 11, 20-year female, acne since 1 year, menses delayed, crack in lower lip, middle at, salt desire and hot patient. Very good. શાબાશ. જોયું? બધાના પ્રિસ્ક્રિપ્શન સેમ આવે છે. નેટ્રમ્યુર 30 TDS ફોર 1 month. પેશન્ટ આજ સુધી આવ્યું નથી એટલે સારું જ હશે. નબળું થોડી વિચારવાનું હોય આપણે. ક્લિયર? હવે બધાને એકને ટ્રીટ કરતા આવડી ગયા?
શું માત્ર આટલું જ છે? ના, હું માત્ર તમને રસ્તો બતાવી રહ્યો છું. આવી રીતે તમારે તમારું મટીરિયા મેડિકાનું જ્ઞાન વધારવાનું છે. તમારે તમારા ઇન્ડિકેશન શોધવાના છે, અલગ અલગ મટીરિયા મેડિકા વાંચવાની છે, બહુ બધા કેસીસ લેવાના છે. આ બધી દવાઓ મારી પ્રેક્ટિસમાં વધારે આવી છે, પરંતુ હું તમને આ પદ્ધતિ શીખવી રહ્યો છું. આ પદ્ધતિથી તમે વાંચશો, આ પદ્ધતિથી તમે યાદ રાખશો અને આ પદ્ધતિથી દર્દીને આપશો એટલે કોઈ પણ રોગ હોય એને મટવું જ પડશે. કારણ કે હોમિયોપેથી એ ઇન્ડિકેશન પર આધારિત છે. તમે જ્યારે ઇન્ડિકેશન ઉપર દવા આપશો એટલે એ અસર કરે કરે અને કરે. દરેક ખીલ એ સલ્ફર અને કાલિબ્રોમ નથી હોતો. ક્લિયર? દરેક ખીલ એ સલ્ફર અને કાલિબ્રોમ નથી હોતો. ઇન્ડિકેશન મળવા જોઈએ. ઇન્ડિકેશન મળે તો કાલિબ્રોમ એ અપાય ને સલ્ફર એ અપાય ને નક્સોમિકા એ અપાય, પણ ઇન્ડિકેશન મળવા જોઈએ. તમારે આવી રીતે દવાઓનું નોલેજ વધારવાનું છે અને ઇન્ડિકેશનનું નોલેજ પણ વધારવાનું છે. આની સાથે વારંવાર પાણીથી મોઢું ધોવાનું, કોઈ પણ કેમિકલ નથી વાપરવાના. ટ્યુબ, મલમ, ઓઇન્ટમેન્ટ, લોશન, લિનિમેન્ટ કોઈ પણ એક્સટર્નલ એપ્લિકેશન નથી કરવાની. તેલ, ઘી અને મસાલાવાળું ઓછું ખાવાનું છે. તંબાકુ અને વ્યસનોથી દૂર રહેવાનું છે. આટલું કરવાની સાથે હોમિયોપેથિક દવા આપશો તો તમને 50, 60, 70% કેસીસની અંદર રિઝલ્ટ મળશે. હા, બાકીના 30% આપણને ડીપ કેસ ટેકિંગ, આના સિવાયની દવાઓ ઘણું બધું જોઈએ ને, પણ આ ઇઝી વે છે, સરળ વે છે. આટલાથી રિઝલ્ટ તો મળે. ક્લિયર? કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. યસ, મટીરિયા મેડિકાનું નોલેજ વધારવાનું છે. એલન સ્કીનોટ વાંચી શકો છો, ક્લાર્કની મટીરિયા મેડિકા વાંચી શકો છો, ફેરિંગ્ટનની મટીરિયા મેડિકા વાંચી શકો છો, જેનાથી તમને ક્લિનિકલ ઇન્ડિકેશન મળશે. બાકી વાર્તાઓ કરવાથી કશું ના મળે. પેશન્ટ સલ્ફર આવું હોય અને ક્રાઉન પહેરેલું હોય પેપરનું, અને એવા પેશન્ટ હવે મળતા નથી. મેં તો પ્રેક્ટિસમાં નથી જોયા. હા, સલ્ફર હોટ પેશન્ટ, સ્વીટ ડિઝાયર વાળા સલ્ફર ઘણા જોયા છે. એટલે ક્લિનિકલ ઇન્ડિકેશન બનાવો. યસ, કોઈને કાંઈ પ્રશ્ન? આવડી ગયું? બધાને સમજાઈ ગયું? તો હવે બધાએ 10-10 કેસ દાદરના અને 10-10 કેસ ખીલના ગ્રુપમાં પોસ્ટ કરવાના છે, પ્રેઝન્ટ કરવાના છે. આપણી પાસે 15 મિનિટ છે. તમને પ્રશ્નો હોય તો ડિસ્કશન કરીએ, નહીં તો પછી લેક્ચર સમાપ્ત કરીએ. યસ, ડૉક્ટર ભાર્ગવ, માયાઝમ ઉપર આખા સિરીઝ લેવી પડશે. લગભગ 3, 4 કે 5 લેક્ચર થશે અને તો હું તમને સમજાવી શકીશ. અત્યારે એ ભૂલી જાઓ. અત્યારે તમે માત્ર પાવાગઢ પહોંચો, સિમિલિમમ સુધી પહોંચો. બધા કેસમાં એન્ટી માયાઝમેટિકની જરૂર નથી હોતી. પહેલે તમે કેસ ટ્રીટ કરતા થઈ જાઓ. આગળ લેક્ચરમાં હું માયાઝમ સમજાવીશ 100%. શરૂઆત થાય, પહેલી વાર પેશન્ટ આવે ત્યારે 30 પોટેન્સી સવાર સાંજ આપવાની. બીજી વાર આવે ત્યારે 30માંથી 200 કરી નાખવાની દરરોજ સવારે. ત્રીજી વાર આવે ત્યારે 1 m પોટેન્સી વીકલી આપવાની. આવી રીતે નક્કી કરવાનું. ક્લિયર ડોક્ટર પિંકી? યસ, બોલો પ્રશ્ન પૂછો, છૂટ છે. જેટલા પણ ડાઉટ્સ હોય, ધારણાઓ હોય, માન્યતાઓ હોય, એ બધાનું ખંડન કરવા માટે હું તૈયાર છું. બોલો ખાલી. ક્લિયર? કેસ નંબર 4. રાઈટ એબડોમિનલ પેઇન નથી, રાઈટ સાઇડેડ સ્લીપ છે દોસ્ત. જાડેજા ધ્રુવરાજ, રાઈટ સાઇડેડ સ્લીપ છે અને લેકેસિસ ઇઝ લેફ્ટ સાઇડેડ મેડિસિન.
but sleep of lachesis and sciatica of lachesis is right sided. Clear? LM પોટેન્સી ગમે તે પોટેન્સી આપો, તમે જ્યારે સિમિલિમમ દવા આપો છો એ તમે મધર ટિંચરમાં આપશો, એક્સ સ્કેલ એટલે કે ડેસિમલ સ્કેલમાં આપશો, સેન્ટીસિમલ એટલે સી સ્કેલમાં આપશો કે 0/1 2 3 4 LM સ્કેલમાં આપશો, કોઈ પણ સ્કેલમાં આપશો, તમારી મેડિસિન સિમિલિમમ છે તો એ અસર કરવાની છે. તમારે આણંદથી પાવાગઢ જવું છે તો તમે બાઇકથી પણ જઈ શકો છો, કારથી પણ જઈ શકો છો, બસમાં પણ જઈ શકો છો, તમારે પાવાગઢ પહોંચવાનું છે ને. તો પોટેન્સી કોઈ પ્રશ્ન જ નથી, તમને મજા આવે એ પોટેન્સી વાપરી શકો, જે અવેલેબલ હોય તે. મારી પાસે બાઇક હોય તો બાઇકથી પાવાગઢ જાઉં, કાર હોય તો કારથી જાઉં, બાઇક અને કાર કશું ના હોય તો બસમાં જાય. એવરી પર્સન ઇઝ ઇન્ડિવિજ્યુઅલ, ડોક્ટર JK. દરેક વ્યક્તિ અલગ છે, દરેક વ્યક્તિનો રોગ અલગ છે, તો એને મટવા માટેનો ટાઈમ પણ અલગ અલગ હોય, કોઈ ફિક્સ પીરિયડ ના હોય. દરેક વ્યક્તિ અલગ છે, દરેક વ્યક્તિને થતી તકલીફ અલગ છે, દરેક વ્યક્તિનો રોગ અલગ છે, દરેક વ્યક્તિને અપાતી દવા અલગ છે, તો પછી દરેક વ્યક્તિને મટવામાં લાગતો ટાઈમ સરખો હોઈ શકે? ક્વેશ્ચન માર્ક. બસ, તો અલગ અલગ હોય. ઇટ્સ ડિપેન્ડ ઓન કેસ. આપણે જ્યોતિષ થોડી છીએ કે પ્રિડિક્ટ કરી શકીએ જા બચ્ચા અચ્છા હો જાएगा 3 महीने में गुरु मार्गी हो रहा